માં તરણેતરના મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામીણ ઓલિમ્પિક્સ યોજાઈ, જેમાં લાડુ ખાવાની સ્પર્ધામાં ભારે રસાકસી જોવા મળી. છેલ્લા 11 વર્ષથી પહેલા નંબરે આવતા માવજીભાઈ એટલે કે માવજી દાદા પણ પંગતમાં લાડવા ખાતા જોવા મળ્યા. જો કે આ વખતે માવજી દાદાને બીજા સ્પર્ધકોએ બરાબર ટક્કર આપી. પહેલા નંબરે આવવા માટે છેલ્લા 3 સ્પર્ધકો વચ્ચે કટોકટીની સ્પર્ધા થઈ હતી અને છેલ્લે વિંછિયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણી 30 મિનિટમાં 30 લાડુ ખાઈને વિજેતા બન્યા હતા. બળવંતભાઈ રાઘવાણીને 2000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો. લાડવામાં લીધો ભાગ. કેટલા ખાધા? 30 લાડવા ખાઈ ગયો. કેટલામો નંબર આવ્યો? પહેલો નંબર. તો જૂનાગઢના ચંદુભાઈ જાડેજા 29 લાડુ ખાઈને બીજા ક્રમે રહ્યા, જ્યારે માવજીભાઈ 28 લાડુ ખાઈને ત્રીજા નંબરે રહ્યા. બળવંતભાઈ છે 30 લાડવા ખાધેલા છે.